ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 2 પતી ગયું છે. તો હવે કોઈ મને કહેતા નહીં કે ચેપ્ટર નંબર 2 બાકી છે, કારણ કે મેં પૂછ્યું તો હતું કેટલા વિદ્યાર્થી જેને બાકી હોય તો તે જણાવો મને. પણ હવે બધું મને ખબર છે એટલે કે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ચેપ્ટર નંબર ભણીશું 15 ડાયરેક્ટ. હું સિલેબસ પ્રમાણે ભણાવું છું, એટલે પછી મને મેસેજ ન કરતા કે સર આગળના ચેપ્ટર શું ને આ ને તેન. ચેપ્ટર નંબર 15 છે સંભાવના. એકદમ મસ્ત ચેપ્ટર છે અને એકદમ ઇઝી ચેપ્ટર છે. ધ્યાન રાખીને થિયરી આજે સમજજો. અત્યારે હું ખાલી થિયરી જ સમજાવું છું. સંભાવના સંભાવના એટલે શું ખબર છે તમને? સંભાવના એટલે કે હું તમને એમ કહું કે આજે દિવસ છે તો કાલ રાત થશે. હું તમને એમ કહું કે અત્યારે વાદળા છે પણ વરસાદ પડશે કે નહીં પડે. તો વરસાદ, જો હું તમને સમજાવું છું, વરસાદની 2 સંભાવના થઈ. શું થઈ? એક તો પડશે કે નહીં પડે. તો એ શું થયું? સંભાવના. કારણ કે ચોક્કસ છે નહીં, હવે નક્કી ન કહેવાય વરસાદ પડે પણ અને ન પણ પડે. તો એ શું થયું કહેવાય? કે સંભાવના. એમ અનુમાન માર્યું. તમે અનુમાન મારો કોઈ વસ્તુનું, કે તમે ધારણા કરો તો એને સંભાવના કહેવાય. હવે કારણ કે મેં એક સિક્કો છે, એક સિક્કો મેં ઉછાળ્યો તો એકમાં શું પડ્યું? છાપ અને પડે, અથવા તો શું પડે? કાટ. બેમાંથી કોઈ પણ એક જ વસ્તુ પડે, કાં તો છાપ પડે કાં તો કાટ પડે. હવે તમને ખબર છે કે સિક્કો આપણે ઉછાળીશું તો કાં છાપ પડશે કાં કાટ પડશે, વચ્ચે ઊભો તો રહી જશે નહીં સીધો. તો હું એમ કહી શકું કે છાપ પડશે, બીજું હોય તો એમ કહી શકે કે કાટ પડે. તો એને શું કહેવાય? કે સંભાવના કહેવાય. પછી બીજું એક ઉદાહરણ આપું કે પાસું, સાપસીડીમાં જે પાસું આવે તે ઉછાળું છું એક વખત. હવે પાછાને હું એક વખત ઉછાળું હતું તો હું એમ કહીશ કે 3 પડશે. તો એ શું કહેવાય? સંભાવના. કે 3 પડી શકે, 1 પડી શકે, 2 પડી શકે, 3 પડી શકે, 4 પડી શકે, 5 પડી શકે અને 6 પણ પડી શકે. તો હવે એને આપણે કહીશું સંભાવના. સંભાવના સાચી પણ હોઈ શકે અને ખોટું પણ ક્યારેક થઈ શકે એમ. હવે અમુક સંભાવના એવી હોય છે જે નિશ્ચિત હોય છે એમ. તો હું એમ કહીશ કે સૂર્ય હંમેશા પૂર્વમાંથી ઉગે, તો સંભાવના નિશ્ચિત છે કે પૂર્વમાંથી જ ઉગશે એમ. તે ક્યાંય બીજેથી ઉગે, ઉત્તરમાંથી કે દક્ષિણમાંથી ઉગશે તો કે નહીં ઉગે. પછી હું એમ કહું કે દરિયાનું પાણી ખારું છે, તો એ સંભાવના છે કે દરિયાનું પાણી ખારું જ છે એમ. તો અમુક સંભાવના એવી હોય છે જે નિશ્ચિત સંભાવના હોય છે. જો તમને હું એક ઉદાહરણ આપું છું. કારણ કે એક સિક્કાને તમે ઉછાળો છો તો કેટલી ઘટના બને? તો એ 2 બને, 2 ઘટના બને. પહેલી ઘટના કઈ આવશે? કાં તો છાપ પડશે કાં તો કાટ પડશે. આ શું થયું? 2 સંભાવના થઈ. હવે હું તમને એમ કહું એક સિક્કો ઉછાળો અને છાપ આવી હોય તેની સંભાવના શોધો. તો એક સિક્કો ઉછાળો એટલે છાપ આવે તો તમે જોઈ શકો એક સિક્કામાં કેટલી વખત છાપ આવે છે? 1 વખત. તો છાપની એક સંભાવના ઉપર અને છેદમાં શું કરવાનું ખબર? ટોટલ સંભાવના. છાપ આવે એ અને કાંટે આવી શકે. તો આપણે 2 બાજુ વિચારવાનું, છાપે આવી શકે કાંટે આવી શકે. તો એનો સરવાળો કરવાનો એટલે છેદમાં 2. હજી હું તમને આવા ઉદાહરણ આપીશ. આવા જ દાખલા છે, બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. હવે હું તમને એમ કહું કે મેં એક પાસું ઉછાળ્યું છે. પાછું ઉછાળ્યું. હવે હું એમ કહું કે 5 આવે એની સંભાવના શોધો. તો 5, 1, 2, 3, 4, 5 અને 6. પાછું ઉછાળો તો 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 4, 5 અને 6 આવી શકે. તો ટોટલ સંભાવના કેટલી? 6 તો નીચે અને ઉપર કેટલા? તો કે 5. જે ઉપર જે આવી શકે એને ઉપર લખવાના 5 ને. સોરી, ઉપર આપણે, કારણ કે મારે 5 લાવવું છે તો આમાં 5 કેટલી વખત છે? 1 વખત છે. 1 જ છે ને, તો 1 ઉપર આ 5 શોધવાની સંભાવના થઈ. તો 1/6. ટોટલ સંભાવના નીચે 1, 2, 3, 4, 5, 6 આવી શકે. તો 6 નીચે અને મારે કયું લાવવું હતું? 5. તો 5 કેટલી વખત છે? 1 વખત. તો 1 ઉપર. હવે તેવી રીતે હું એક સાથે 2 સિક્કા ઉછાળું છું. 2 સિક્કા ઉછાળશું તો કાં તો
છાપ પડશે, કાં તો છાપ કાટ પડશે, કાં તો કાટ છાપ પડશે, અને કાં તો 2 વખત કાટ પડશે. તો એની કેટલી સંભાવના થઈ? 4 સંભાવના થઈ. તો એ તમને કેવી રીતે ખબર પડી? તો જો સિક્કાના કેટલી બાજુ હોય? 2 બાજુ હોય. અને તમે જેટલા સિક્કા ઉમેરો એટલા તમારે ઉપર n, કારણ કે તમે 2 સિક્કા લીધા તો અહીંયા n ની જગ્યાએ કેટલા મૂકવાના? 2 મૂકવાના. તો 2 નો 2 ઘાત એટલે કેટલા થશે? 4 સંભાવના થઈ. હવે મેં એક સાથે 3 સિક્કા ઉછાળ્યા, તો 2 ની 3 ઘાત એટલે કેટલું થશે? અહીંયા 8. તો 8 સંભાવના થઈ. ખબર પડી? એટલે જો જેટલી બાજુ હોય એટલે લખવાની, એટલે ઉપર n એટલે n સિક્કા દર્શાવે. જો આ સૂત્ર છે એક 2n, તો n શું દર્શાવે? તો કે સિક્કા હોય, સિક્કાની સંખ્યા દર્શાવે n. અને 2 શું દર્શાવે છે? તો સિક્કાને કેટલી બાજુ હોય? 1 અને 2. વચ્ચે સિક્કો હોય તો 2 બાજુ હોય ને, તો 2. હવે કોઈ એમ કહે તમને કે તમારે 4 સિક્કા ઉછાળવાના છે, તમને ખબર પડી જવી પડે કેટલી સંભાવના છે? 2 ની 4 ઘાત એટલે કેટલા આવશે? 16 સંભાવના આવશે. એટલે 16 સંભાવના કેવી રીતે લખવાની એ હવે હું તમને સમજાવીશ. એ પણ એકદમ ઇઝી છે. જો પહેલાં અત્યારે આપણે ખાલી બેઝિક થિયરી જાણીએ છીએ. હવે એવી જ રીતે પાસાનું કરવાનું. પાસામાં વધીને તમને એમ જ કહે છે કે 2 પાસા ઉછાળો ત્યાં લગીને. કારણ કે જો પાસામાં કેટલી બાજુ હોય? 6 બાજુ, અને એની કેટલી ઘાત? n ઘાત. હવે એક પાસું ઉછાળો તમે, કારણ કે મેં એક પાસું ઉછાળ્યું હતું અહીંયા, તો કેટલી સંભાવના આવી? 1 2 3 4 5 6. તો ચાલો આપણે ચેક કરીએ. તો એક પાસું હોય એટલે ઉપર કેટલા મૂકવાના? 1 મૂક્યા, તો કેટલી 6 બાજુ આવી? 6 જવાબ આવ્યો હતો. અહીંયા 6 આવ્યા તો રેડી, સાચું. હવે કોઈ મને એમ કે તારે ભાઈ 2 પાસા ઉછાળવાના છે, 2 પાસા ઉછાળું તો અહીંયા કેટલા? 2. તો આના કેટલા સંભાવના થશે? 36 સંભાવના થશે. કેટલી? 36 સંભાવના થશે. તો 36 સંભાવના તમને લખતા આવડવી જોઈએ. પણ હજી લગી મને ખબર છે ને ત્યાં લગી કોઈ એવો દાખલો પૂછાણો નથી કે 3 પાસા ઉછાળવાના. તો સંભાવના ખૂબ જ વધી જાય, એટલે તમારે અહીંયા ભૂલ પડી શકે છે. એટલે તમને વધીને એમ જ કહેશે કે 2 પાસા ઉછાળો તમે, તો એની સંભાવના કેટલી અને કઈ ને કેવી રીતે. પછી એમાં બીજા અંદર 4-5 સવાલ એ લોકોએ પૂછેલા હોય, જેમ કે સરખા નંબર આવે એની સંભાવના શોધો, કે 2 અંકનો સરવાળો 7 થતો હોય એની સંભાવના શોધો. તો બસ સંભાવનામાં આટલું જ છે. હવે આ ચેપ્ટરમાં આગળના દાખલા હું તમને નેક્સ્ટ વિડીયોથી કરાવીશ. પણ હજી તમને કહી દઉં, સંભાવનાની થિયરી એક વખત વાંચી લેજો ચોપડીમાં. જો સંભાવનાની કોઈ વસ્તુ હોય શોધવાની સૂત્ર, તો એનું સૂત્ર એમ હોય કે ટોટલ સંભાવના નીચે. ટોટલ સંભાવના કેટલી હતી? અહીંયા આપણે 6 હતી ટોટલ સંભાવના. કેમ? એક પાસું ઉછાળ્યું તો એની ટોટલ સંભાવના 6 થઈ, તો એ 6 નીચે. અને મેં ધાર્યો તો 5, તો 5 કેટલી વખત આવે? 1 વખત. તો એ સંભાવના 1 જ હતી, એટલે એ ઉપર. તો 1/6 એટલે ટોટલ સંભાવના 6. એવી રીતે સિક્કો ઉછાળો તો કઈ ગયું? અહીંયા જો સિક્કો ઉછાળો તો છાપ અને કાટ એટલે કેટલી સંભાવના થાય? 1 અને 2. તો ટોટલ સંભાવના હંમેશા નીચે લખવાની સરવાળો કરીને. અને મેં કઈ ધારી હતી છાપ કેટલી વખત આવે? 1 જ વખત. તો 1. હવે હું તમને એમ કહું છું કે આજે વરસાદ પડશે, તો એક તો આવશે પડશે અને બીજું નહીં પડે. પડશે એની એક સંભાવના, નહીં પડે એની એક સંભાવના. ટોટલ કેટલી? 2 સંભાવના. તો એ નીચે ગઈ. અને કાં તો પડી ગયો તો ઉપર 1 આવશે, અને નહીં પડ્યો તો ઉપર 1 જ આવશે, એટલે 1/2. અહીંયા જુઓ, પડશે નહીં પડે. હવે પડશે ને નહીં પડે બેનો સરવાળો કરવાનો એટલે તમને શું મળે છે? ટોટલ સંભાવના મળશે. હવે ટોટલ સંભાવના મળી તો એ ક્યાં લખવાના? તમારે છેદમાં 2 લખ્યા તો કે હા થઈ ગયું. હવે માની લો કે આજે વરસાદ પડી ગયો, તો કેટલી 1 વખત આવી ગયું? આ આવી ગયું, તો એ ઉપર 1/2. આ તમારો આન્સર. હંમેશા યાદ રાખવાનું, છેદમાં ટોટલ સંભાવના અને ઉપર જે સંભાવના આપી હોય તે.
બસ તો આ વિડીયોમાં થિયરી સમજાવી છે. થિયરી એક વખત વાંચી લેજો અને શીખી લેજો. જો થિયરી નહીં આવડે તો દાખલામાં કંઈ ખબર પડશે ને ઉપરથી જશે બધા. એકદમ ઇઝી ચેપ્ટર છે એટલે જાણી લેજો. થિયરી ચોપડી છે એમાં વાંચી લેજો.